જે આપના બજેટ કરતાં તો કેટલું ઘણું આગળ છે। દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે પહેલીવાર 1 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું, જ્યારે આ પહેલાં આપના મુખ્યમંત્રી આતિશીએ 76,000 કરોડનું બજેટ રજૂ કર્યું હતું। હવે જ્યારે 27 વર્ષ પછી દિલ્હીમાં ભાજપ સરકારનું આ બજેટ રજૂ થયું છે, એ એટલા માટે પણ ખાસ છે કેમ કે અહીં લોકો માટે છપ્પર ફાળકે પૈસા અને યોજનાઓની લાગણી કરવામાં આવી છે। एक समय दिल्ली के मालिक दिल्ली को लंदन बनाने का सपना दिल्ली वासियों को उन्होंने बेचा, लेकिन टूटी सड़कें, ट्रैफिक जाम, इनकम्प्लीट प्रोजेक्ट ने इस महानगर को एक अराजक राजधानी बना दिया। तो आ छे अंदाज दिल्लीना नवा मुख्यमंत्री रेखा गुप्तानो। તેમણે સૌથી પહેલા એ વાત કરીને મુદ્દો સ્પષ્ટ કરી દીધો કે ભાજપ અને આપની વચ્ચે શું અંતર છે। તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીએ પોતાનો શીશ મહેલ બનાવ્યો, અમે ગરીબો માટે ઘર બનાવીશું। તમે લાખો રૂપિયાના શૌચાલય બનાવ્યા, અમે ઝૂંપડપટ્ટીવાસીઓ માટે શૌચાલય બનાવીશું। રેખા ગુપ્તાએ કહ્યું કે આજનો દિવસ ઐતિહાસિક છે, ના કોઈ સામાન્ય બજેટ નથી। દિલ્હીની નવી સરકાર ઐતિહાસિક જનાદેશ લઈને આવી છે। આખો દેશ આજે દિલ્હીનું બજેટ જોવા માંગે છે। આ ફક્ત સરકારી ખાતાઓ નથી, આ દિલ્હીનું બજેટ છે જે છેલ્લા 10 વર્ષથી ખરાબ હાલતમાં છે। તેમણે કહ્યું કે આ વખતે દિલ્હી સરકારનું બજેટ 1 લાખ કરોડ રૂપિયા છે, જે ગયા વર્ષ કરતા 31.5% વધુ છે। इस बार का दिल्ली सरकार का बजट ऐतिहासिक है। 1 लाख करोड़ रुपए का प्रस्तावित किया गया है। 1 लाख करोड़ रुपए का बजट प्रस्तावित किया गया है। 1 लाख करोड़ रुपए का बजट। કેજરીવાલ મુખ્યમંત્રી હતા ત્યારે આરોગ્ય અને ભણતરની યોજનાઓને વિશે ગાય વગાડીને કહેતા, ત્યારે હવે ભાજપે પણ આ બધી જ યોજનાઓ પર વધારે ફોકસ કર્યું હોય તેવું દેખાઈ રહ્યું છે। જેમ કે આયુષ્માન યોજના માટે 2,144,000 કરોડ રૂપિયાનું બજેટ રાખ્યું છે। કેન્દ્ર સરકાર તરફથી તમને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર ચોક્કસપણે મળશે। આ ઉપરાંત દિલ્હી સરકાર પોતાની તરફથી 5 લાખ રૂપિયા પણ ઉમેરી રહી છે, એટલે કે આયુષ્માન યોજના હેઠળ 10 લાખ રૂપિયાની સારવાર મફતમાં મળશે। આવો 10 મુદ્દામાં સમજીએ કે દિલ્હીના બજેટમાં શું છે ખાસ। સૌથી પહેલા તો મહિલાઓને દર મહિને 2500 રૂપિયા મળશે। ગર્ભવતી મહિલાઓ માટે 210 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। દિલ્હીના રહેવાસીઓને 10 લાખ રૂપિયાનો વીમો મળશે। જ્યારે ચોથો મહત્વપૂર્ણ મુદ્દો, જન આરોગ્ય યોજનામાં 5 લાખનો વધુ વીમો। 50,000 કેમેરા લગાવવામાં આવશે। તો કનેક્ટિવિટી સુધારવા 1,000 કરોડ રૂપિયા ફાળવાશે। 100 જગ્યાએ અટલ કેન્ટીન અને 5 રૂપિયામાં મળશે થાળી। દિલ્હીના રસ્તાને સુધારવા 38,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે। જ્યારે ઝૂંપડપટ્ટીના વિકાસ માટે 696 કરોડ અને સિનિયર સિટીઝનને 20 કરોડની ગ્રાન્ટ મળશે। મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે હવે આપદા સરકારના દિવસો પૂરા થઈ ગયા છે। પાછલી સરકારમાં કોઈ ઈચ્છા શક્તિ નહોતી, પરંતુ અમે અમારી પહેલી જ બેઠકમાં કેન્દ્રની આયુષ્માન યોજના લાગુ કરી દીધી। હવે દિલ્હીના રસ્તાઓ વિકાસની ધમનીઓ બનશે। અમે સાથે મળીને કામ કરવાના ઈરાદા સાથે આવ્યા છીએ। આમ આદમી પાર્ટીએ પોતાના માટે શીશ મહેલ બનાવ્યું, અમે ગરીબો માટે શૌચાલય બનાવીશું। અમે વચનો પૂરા કરીશું। આ ઉપરાંત રાજધાનીમાં 100 સ્થળોએ અટલ કેન્ટીન ખોલવામાં આવશે, જેના માટે બજેટમાં 100 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। आर्थिक रूप से कमजोर वर्गों को खाद्य सुरक्षा बढ़ाने और पोषण की स्थिति में सुधार लाने के लिए हम स्वर्गीय श्री अटल बिहारी वाजपेयी जी, जिनका ये जो वर्ष है जन्म शताब्दी वर्ष है, दिल्ली में 100 जगहों पे अटल कैंटीन के नाम से पौष्टिक 100 जगहों पे जन्म शताब्दी वर्ष पे 100 जगहों पे अटल कैंटीन खोली जाएगी और उस मद में 100 करोड़ रुपए का प्रावधान किया गया है। 100 करोड़ रुपए का। આમ ગરીબો અને સામાન્ય વર્ગના લોકોને પ્રભાવિત કરે તેવી અનેક યોજનાઓ આ વખતે ભાજપે લાગુ કરીને
એ કહેવાની કોશિશ કરી છે કે તેઓ કઈ રીતે આપ કરતા અલગ છે. બ્યુરો રિપોર્ટ TV9. બિહાર અને દિલ્હી બાદ હવે વાત કરીશું કોમેડી પર રાજકારણ.